બિલીમોરામાં આદેશ થતા 2 બાળકોને પતાવી દીધા। નવસારીના બિલીમોરામાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા દર્શાવતી ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ માતે માં બીજા વનવગડાના વાની કહેવતને ખોટી સાબિત કરી દીધી। મોડી રાત્રે મહિલાને સપનામાં અવાજ સંભળાયો કે તારા બાળકોને મારી નાખ, અને તેથી મહિલાએ જાગીને બાજુમાં સૂતેલા બાળકોનું ગળું દબાવીને હત્યા કરી દીધી। એ બાદ તેના સસરાને મારવાનો પણ પ્રયત્ન કર્યો, જો કે તેઓ ભાગી છૂટ્યા હતા અને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા। માનવતાને શર્મસાર કરતી આ ઘટના મધરાત્રે દેવસર ગામમાં આવેલા મહારાજા એપાર્ટમેન્ટમાં બની હતી। હત્યા કરનારી આ જનેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને બિલીમોરા નજીકના દેવસર ગામે રહે છે। આ ઘટના બની તે સમયે તેના પતિને ટાઇફોઇડ થયો હોવાથી તે હોસ્પિટલમાં દાખલ હતો। ઘટનાની જાણ થતાં પોલીસે મહિલાને ઝડપીને બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી। ટાઇફોઇડ થયેલું હતું, બીજું બધું બરાબર ચાલતું હતું। પછી કાલે એ 4 વાગે અહીંયાથી ગઈ, પછી ત્યાં હું થયું હું નહીં થયું તે આપણને નહીં ખબર। પછી મેં બાજુવાળાએ મને ફોન કર્યો, મેં ને પોલીસવાળાએ અંદરનો દરવાજો તોડ્યો તો એ બંને પોયરા ઉપર બેસી રહેલી હતી ને વાળ ખુલ્લા ને ચાંદલો ને એવું બધું લગાવી રહેલી હતી। મોટો દીકરો જેને હર્ષ 7 વર્ષની ઉંમર છે અને પછી અવૈધ કે જેની 4 વર્ષની ઉંમર છે, એ બંનેને ગળું દબાવીને મારી નાખ્યા। ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો, ગળો દબાવવાનો। નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં હચમચાવતી નાતી એક ઘટના સામે આવી છે। જનેતાએ જ પોતાના 2 માસૂમ બાળકોની હત્યા કરી નાખી છે। કહેવાય છે કે અંધવિશ્વાસમાં જે માતા છે એ માતા અંધવિશ્વાસમાં એટલું બધું પાગલપણું છવાઈ ગયું હતું કે પોતાના માસૂમ બાળકો, એક 5 વર્ષીય હર્ષ અને વેદ, 5 વર્ષીય અને 7 વર્ષીય, એમ બંને બાળકોને રાત્રિ ઊંઘમાં ગળું દબાવીને હત્યા કરી નાખવાની ઘટના સામે આવી છે। ઘટના સ્થળે FSL ફોરેન્સિક સાયન્સ એક્સપર્ટના જે અધિકારીઓ છે તે સ્થાનિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર જે પોલીસ અધિકારીઓની જે ટીમ છે એ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને સમગ્ર ઘટના મામલે હાલ પોલીસ જે છે એ મહિલાને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરી રહી છે, એટલે કે કઈ રીતના બાળકોની હત્યા કરી હતી, હત્યા પાછળનું મુખ્ય કારણ શું હતું। પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર મહિલા જે છે એ માનસિક રીતે અસ્વસ્થ હતી અને એના કારણે હાલ જે તપાસમાં બહાર આવી રહ્યું છે કે માનસિક અસ્વસ્થતાના કારણે આ મહિલાએ પોતે સ્વપ્નમાં પોતાના બાળકોને મારી નાખવાનું જે એક સપનું આવ્યું હતું ને આ સપનાના આધારે એમણે આ બાળકોની હત્યા કરી છે। પોતાનો જે પતિ હતો એ હોસ્પિટલમાં દાખલ હતો, ટાઇફોઇડ એટલે કે બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતો અને એ ઘડી બાળકો એકલા માતાની સાથે હતા અને તે દરમિયાન માતાએ જનેતાએ જ પોતાના 2 બાળકોની હત્યા કરી નાખી છે અને હત્યારી જે મહિલા છે એમની હાલ બિલીમોરા પોલીસે ધરપકડ કરી દીધી છે અને સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે। ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। તો ભુજ શહેર વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ડબલ રૂપિયા અને સસ્તું સોનું આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ। પશ્ચિમ કચ્છ ભુજ LCBએ સોશિયલ મીડિયા પર ડબલ રૂપિયા અને સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય આરોપી અઝરુદ્દીન કાશમસા શેખને ઝડપી પાડ્યો છે। પોલીસે તેની પાસેથી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। આ ગેંગ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર નકલી આઈડી અને ફેક વિડીયો દ્વારા ભોળા લોકોને ફસાવતી હતી। ગેંગના અન્ય 4 સભ્યો હજુ ફરાર છે, જેમની પોલીસે શોધખોળ તેજ કરી છે અને BNSની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। 1 લાખના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની અને જે સોનાના બિસ્કિટ છે એ માર્કેટ ભાવ કરતાં એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપતા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા। જે બાતમી આધારે એ લોકોએ એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે, અઝરુદ્દીન શેખ, એ ઈસમ મળી આવેલો, એણે ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી, ઝડપી કરી કુલ 1,99,300,000 એટલે 30,000 એટલે 1 કરોડની કિંમતનો મુદ્દામાલ LCB દ્વારા કબજે કરવામાં આવે છે। જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના મોરબી નાકા વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો।
પોલીસે ચોરી કરનાર બંને શખ્સને ઝડપી પાડ્યા. 2 દિવસ પહેલા રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ ચોરી થયાની ઘટના બાદ ધ્રોલ પોલીસ મથકમાં FIR નોંધાઈ. પોલીસે CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી. પોલીસે શખ્સોને ઝડપી બંને પાસેથી સોના ચાંદીના દાગીના સહિત કુલ 2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન મેળવી હકીકત મળતા કે ભાઈ આ કામના આરોપીઓ છે એ ચોરીનો મુદ્દામાલ વેચવા માટે નીકળેલ છે, જેથી પોલીસ દ્વારા તેમને પકડી અને હકીકત જોતા તેમની પાસેથી આ ચોરીનો મુદ્દામાલ મળી આવેલ હોય. તો ગોંડલના પાટીદળ ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. વિજ્ઞાન અને આધ્યાત્મના સમન્વય પર આધારિત આ સંસ્થા કૃષિ અને બાયોટેકનોલોજી ક્ષેત્રે સંશોધનને નવી દિશા આપશે. નવનિર્મિત રિસર્ચ સેન્ટરમાં સ્થાપિત અલગ અલગ ડિપાર્ટમેન્ટની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી અને ત્યારબાદ સ્ટેજ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. પાટીદળ ગામની બાલિકા પંચાયતની કન્યાઓને મુખ્યમંત્રીએ ટેબ્લેટ ભેટ કરીને ટેકનોલોજીના ઉપયોગ સાથે શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા શુભેચ્છાઓ પાઠવી. ખેડૂતના કલ્યાણને વેગ આપતો આજનો આ કાર્યક્રમ છે. શ્રી મોદી સાહેબે તેમના શાસન સેવા કાળમાં અન્નદાતાના હિતમાં બીજથી લઈને બજાર સુધી અસંખ્ય સુધારાઓથી અન્નદાતાને આર્થિક રીતે અનેક ગણો સમૃદ્ધ કર્યું છે. રાજકોટ પોરબંદર રૂટ પર મુસાફરો માટે ખુશીની લહેર. લાંબા સમયથી ચાલી રહેલી માંગણી પૂર્ણ થઈ છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના પ્રયાસો ફળીભૂત થતા રાજકોટ પોરબંદર વચ્ચે 2 નવી ટ્રેન સેવાઓ શરૂ થઈ. ધોરાજી, ઉપલેટા અને જામજોધપુર પંથકના હજારો વિદ્યાર્થીઓ અને નોકરિયાતો માટે આ નિર્ણય સારો સાબિત થશે. દિવાળી ગિફ્ટ સાબિત થયો છે. હવે માત્ર 45 રૂપિયામાં પોરબંદરથી રાજકોટ સુધી સસ્તી અને સુરક્ષિત મુસાફરી સંભવ બની છે. મંથલી પાસ તો માત્ર 300 થી 400 રૂપિયામાં મળી રહેશે. આ 2 ટ્રેનો આપી છે એ આ વિસ્તારના લોકો માટે ખૂબ ફાયદાકારક છે. સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા જેવી વાત છે, કારણ કે 25 રૂપિયાના મામૂલી ભાડાથી ટ્રેનની સુવિધા મળે છે, જ્યારે ખાનગી ટ્રાવેલ્સો 100 રૂપિયા જેવી રહે છે અને મુસાફરી પર સલામત નથી, જ્યારે ટ્રેનની મુસાફરી સલામત છે. એટલે આ 2 ટ્રેનો છે આ જનતા માટે, આ વિસ્તારના લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. પોરબંદરથી રાજકોટ જવા માટે અત્યાર સુધી મોટે ભાગે જે ટ્રેનો મળતી હતી એ વાયા જામનગર થઈને આવતી. આ રૂટ ઉપર 2 સેટ ટ્રેનો મૂકી એને કારણે આવવા જવા માટે નવી 2 ટ્રેનો ઇન્ટ્રોડ્યુસ થઈ છે સવારે અને સાંજે. એને કારણે જે વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા કેટલાય લોકો, જે કામદારો, કર્મચારીઓ અને રોજ રાજકોટની વચ્ચે આવવા જવાવાળા લોકોને ખૂબ મોટો ફાયદો થશે. પોરબંદરથી રાજકોટ જે આ 2 ટ્રેનની નવી ભેટ આપવામાં આવી છે, ત્યારે પોરબંદરથી માંડીને રાજકોટ સુધીના તમામ લોકોને એક તો આર્થિક ફાયદો, સમયનો ફાયદો અને બધી રીતે અનુકૂળતા રોજની 2 ટ્રેન આવક જાવક થવાની છે. અમરેલીના સાવરકુંડલાના ઉદ્યોગપતિ વતનનું ઋણ ચૂકવવા કૃષ્ણગઢની કાયા પલટ કરશે. સંજય મુંજપરા 25 કરોડના ખર્ચે ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ અને CCTV સહિતની સુવિધાઓ ઊભી કરશે. ગામમાં વિવિધ વિકાસ કાર્યો કરશે, જેનું ખાતમુહૂર્ત આજે રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો રાજ્યપાલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાવરકુંડલાના કૃષ્ણગઢની કાયા પલટ કરવામાં આવશે. તો સીધા જઈશું અહીં દિલ્હી કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના હેડક્વાર્ટર પહોંચ્યા છે. નોંધે છે કે બિહારમાં ઇન્ડિયાની બમ્પર જીત જેની ઉજવણી હવે ઠેર ઠેર દેશભરમાં શરૂ થઈ રહી છે, ત્યારે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી આ જીત બાદ તમામ ભાજપના કાર્યકર્તાઓને સંબોધવા માટે પહોંચ્યા છે. ભાજપ કાર્યાલય પર કે જ્યાં ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યાં કેન્દ્રીય ગૃહમંત્રી સાથે સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ પણ પહોંચ્યા છે. હેડક્વાર્ટર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને સૌના ચહેરા પર ખુશી છે, કારણ કે બિહારમાં જે આંકડાઓ સામે આવી રહ્યા છે, બિહારમાં એનડીએની જે બમ્પર જીત થઈ તેના કારણે આ ઉત્સાહ તમામ ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ, દિગ્ગજોમાં જોવા મળી રહી છે. હાલ કેન્દ્રીય ગૃહમંત્રી
તમામ નેતાઓને મળી રહ્યા છે। રક્ષામંત્રી રાજનાથસિંહ પણ પહોંચ્યા છે। તમામ નેતાઓને મળી રહ્યા છે અભિવાદન અને આજના આ જે બમ્પર જીત મળી છે તેની શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને ખૂબ જ ભવ્ય ઉજવણી થઈ રહી છે। ભાજપ કાર્યાલય પર ન ફક્ત દિલ્હી ન ફક્ત બિહાર પરંતુ દેશભરમાં તમામ ભાજપ કાર્યાલયો પર આ જ પ્રકારે જીતની ઉજવણી કરવામાં આવી રહી છે। નોંધે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ભાજપ કાર્યકર્તાઓને સંબોધવાના છે। પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જે હેડક્વાર્ટર પહોંચ્યા છે, સાથે રક્ષામંત્રી રાજનાથસિંહ પણ પહોંચ્યા છે અને તમામ દિગ્ગજો હાલ હેડક્વાર્ટર દિલ્હી ખાતે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તમામના ચહેરા પર ખુશી છે, કારણ કે આ ખૂબ જ ઐતિહાસિક સૌથી મોટી જીત બિહારમાં જે એનડીએને મળી છે જીત અને તેની પાછળની જે મહેનત કરવામાં આવી હતી અને આખરે મહેનત જ્યારે રંગ લાવી તો એ જે મહેનત છે તેની ખુશી જોવા મળી રહી છે, જીતની ખુશી જોવા મળી રહી છે। તો વડોદરા શહેરમાં વધતા ટ્રાફિકના બોજાને ધ્યાનમાં રાખીને મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે। હવે શહેરમાં આડેધડ પાર્કિંગ કરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરાશે। ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોર્પોરેશન શહેરના વિવિધ વિસ્તારોમાં 100 જેટલા નવા પ્લોટ પાર્કિંગ માટે ફાળવશે અને અનેક બ્રિજ નીચે પે એન્ડ પાર્કિંગની સુવિધા શરૂ કરાશે। આ માટે 17 સ્થળોએ પાર્કિંગના ઇજારા આપવા જાહેરાત પણ કરવામાં આવી છે। આ રીતનું અમે પાર્કિંગ વ્યવસ્થિત અહીંયા કરવા માટે પે એન્ડ પાર્કિંગ કરવા માટે પણ પ્લાનિંગ કરી રહ્યા છે। સાથે સાથ મલ્ટી લેવલ પાર્કિંગ પણ પોશ એરિયાઝમાં કરવાનું નક્કી કર્યું છે। સાથે સાથ આપ જાણો છો કે પાર્કિંગ રોડ્સ હોય, સ્ટ્રીટ્સ હોય, ટ્રાફિક સિગ્નલ્સ હોય, બધું બીએમસીનું છે, પણ પાર્કિંગને સ્ટ્રેઝન કરવા માટે ટોઈંગ વ્હીકલ્સ પણ ખરીદવું પડશે। એની અંતર્ગત આવનારા દિવસમાં ટોઈંગ વ્હીકલ્સ પણ અમે લેવાનું નક્કી કર્યું છે। ત્યારે હાલ શહેરમાં 100 નવા પાર્કિંગ પ્લોટ ફાળવાશે, તેને લઈને અહીં વ્યવસ્થાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। નોંધ્ય છે કે વીએમસી પે એન્ડ પાર્ક સુવિધા શરૂ કરશે। તો વડોદરા શહેરમાં મુખ્યમંત્રીની સૂચના બાદ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી। શહેરમાં ઠેર ઠેર ખરાબ રસ્તાના કારણે લોકો પરેશાન હતા, જે બાદ મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તાત્કાલિક ખાડા પૂરવાની કડક સૂચના આપતા પાલિકા તંત્ર કામે લાગ્યું। વડોદરા પાલિકાના કમિશનર મહેશ બાબુ એક્શન મોડમાં આવ્યા છે। તેમને મ્યુનિસિપલ કમિશનરે તરસાલી શાક માર્કેટ સર્કલ ખાતે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। હાલ શહેરમાં રસ્તા પરના ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે। એ બધાને અત્યારે પૂરું કરવાનું કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે। ચોમાસા દરમિયાન વચ્ચે એક બ્રેક પડ્યો હતો, પણ અત્યારે ચોમાસા પતી ગયું છે અને આ કામગીરી પૂરજોશમાં ચાલી રહ્યા છે। આપ જાણો છો કે વડોદરા સિટીની અંદર અત્યારે મેક્સિમમ રાતમાં અમે કાર્પેટિંગનું કામ કરીએ છીએ, જેથી કરીને મિનિમમ પબ્લિકનું ડિસ્ટર્બન્સ થાય। પેચવર્કનું કામગીરી જેટ પેચિંગ મશીન અને જૂના ટ્રેડિશનલ મેથડથી ડિપાર્ટમેન્ટલ વર્ક પણ અત્યારે ચાલુ છે। એ લોકોની જવાબદારી હોય છે કે જે રીતે કંઈ ખાડા પડતા હોય, એવું નથી કે ભાઈ ઉપલા અધિકારી આવે કે સીએમ આવે કે પીએમ આવે તે વખતે જ ખાડા પૂરાય, એ વસ્તુ નથી હોતું। એ લોકો ફૂલ પગાર લે છે, બધી રીતે ફૂલ ફેસિલિટી મળે તો, અને કોર્પોરેશન ટેક્સ એક વખત ₹1 છોડતી નથી, તો એ લોકોની જવાબદારી નથી રહેતી આ રીતે ખાડા પૂરવાના જે પૂરાતા નથી પૂરતા। આ સેફ્રોન પાસે મોટો ખાડો પડેલો છે, આજે એને 8 મહિના થઈ ગયા। 8 મહિનાથી કમ્પ્લેન પણ આપેલી છે, કોઈ જોવા જ નહીં આવતો। આ વોટિંગ આવે એટલે જોવા આવે, અમને પણ આ ગાડી આવીને ત્યારે એમને કીધું આ ખાડો પૂરા કે અમે સાહેબે ના પાડી છે। ચોમાસા બાદ રસ્તા પર ઠેર ઠેર ખાડા પડેલા હતા, એના કારણે નાગરિકો ત્રસ્ત હતા, વાહન ચાલકો ત્રસ્ત હતા। ત્યારે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના દ્વારા વિડીયો કોન્ફરન્સ થકી જે તમામ અધિકારીઓ છે તેમને આ જે ખાડા છે તે પૂરવા માટે કડક સૂચના જે છે તે આપવામાં આવી છે અને એની અસર જે છે તે સીધી વડોદરા શહેરમાં વર્તાઈ રહી છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે તરસાલી વિસ્તારના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પેચવર્કની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો રસ્તા પર જ્યાં જ્યાં ખાડા દેખાય એ રસ્તાઓનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે રોડ રસ્તાની હાલત જે છે તે દયનીય થાય છે અને નાગરિકો કેટલીક વખત આ રોડ રસ્તાના કારણે અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે। ત્યારે આખો જે વિષય છે તેનો મુખ્યમંત્રીએ ખૂબ જ ગંભીરતાથી લીધો છે અને મુખ્યમંત્રીએ આ તમામ જે રોડ રસ્તા છે તેનું વહેલી તકે સમારકામ કરવાની સૂચના આપી છે। એના જ અનુસંધાને અત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રોડ રસ્તા છે તેને રિપેર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।
ડાંગ જિલ્લામાં વર્તમાન ચોમાસા બાદ કમોસમી વરસાદે વેરેલા વિનાશે ખેડૂતોની કમર તોડી નાખી છે। સરકારી સહાય માટે શરૂ થયેલા સર્વેમાં પણ ખેડૂતો પોતાની અરજી કરવાનું ટાળી રહ્યા છે। તેની પાછળનું કારણ છે કે વર્ષ 2024માં થયેલા નુકસાનની સહાય આજ દિન સુધી તેમને મળી નથી। ડાંગ જિલ્લામાં સાચા અર્થમાં નુકસાન ભોગવનાર 100થી વધુ ખેડૂતોની સહાય મળી જ નથી। ખેડૂતોનું કહેવું છે કે પહેલાની જ સહાય નથી મળી તો હવે શું મળશે? મોસમ વરસાદને લીધે પાકનું નુકસાન થાય એટલે 2-3 વર્ષથી ખેતીવાડી અધિકારીએ કોઈ સહાય જ નથી આપી અમને। અને હમણાં છે ને વચ્ચે આ જંગલ જમીનવાળાને છે ને 13-14 હજાર નુકસાનના પૈસા આપેલા છે, પણ મને છે ને 2 વર્ષ એ ભર્યું તો પૈસા જ નથી મળ્યા, બીજાને મળ્યા। આ જંગલ જમીનવાળાને ફોર્મ ભરેલો, સહાય નથી મળ્યો। આ વર્ષે પણ નુકસાન થયું છે? આ વર્ષે 2024માં વરસાદને કારણે ઘણો બધો વરસાદ પડ્યો હતો, એમાં પાકને ઘણી નુકસાનો થઈ હતી, જેમાં જે વ્યક્તિઓને વધારે નુકસાન થઈ છે એવા લોકોને લાભ મળ્યો નથી। જેને મળવાપાત્ર નહીં હતા એ લોકોને લાભ મળેલ છે। કાહાને કે ભાતનું કેટલીક નુકસાન અમારે પહેલેથી કહેતો છે, આ 10 વર્ષથી પહેલેથી અમારે નુકસાન થતું હતું, અમને કંઈ લાભ મળતું નથી। જ્યારે હે ને અમે ફોર્મ ભરીએ, તલાટી પાસે જઈએ, ગ્રામસેવક પાસે જઈએ તો એ અમને હે ને કોઈ હે ને ઓછું હતું લાભ નહીં મળેલું, બરાબર। આજે હે ને આજે કિલો ચોખા લેવા જઈએ તો એની મોંઘવારી કેટલી થઈ ગયેલી છે। મારા હિસાબે મેં જે સર્વે વાળાને પૂછ્યું, ગામડામાં જઈને પૂછ્યું તો કોઈને છે તો સહાય મળી નથી, કોઈએ સર્વે કર્યું નથી। અને મોટા પ્રમાણમાં જે પણ છે તો ગામડાના આગેવાનોએ ફોર્મ ભરીને ત્યાં મોકલ્યા, તે ફોર્મ હજુ ને હજુ છે તો ત્યાં છે તો ઓફિસમાં પડેલા છે। અને અમુક ખેડૂતો મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા, એ લોકોને મેં પૂછ્યું તો કે અમારા ખાતામાં બેંકોમાં જે પૈસા જમા કર્યા છે એવું જાણવા મળ્યું છે, પણ અમારા ખાતામાં પૈસા જમા થયા નથી। તો આવા કેટલાય ખેડૂતો છે કે જેમને સરકારી ચોપડે તેમના ખાતામાં સહાય ચૂકવાઈ ગઈ છે, પણ તેમના ખાતામાં કોઈ સહાય આવી નથી। આ બાબતે ખેતીવાડી અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને સહાયના પૈસા સીધા તેમના ખાતામાં જતા હોય છે। જો કોઈ ખેડૂતને પૈસા નથી મળ્યા તો તેઓ સરકારી કચેરી આવી તેમની ફરિયાદ કરી શકે છે। એવા ખેડૂતો હોય તો અમારી પાસે મોકલી આપજો, અમે એમને બતાવી દઈશું। આમાં કોઈ તપાસ નથી? આમાં અમારી પાસે મોકલી આપજો એટલે અમે એમને બતાવી દઈશું, બરાબર, જેમને અરજી કરેલી હોય તેમને। સમાચારો પર તો ભાવનગર જિલ્લામાં મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી। વધુ પડતી આવકના કારણે યાર્ડ મગફળીથી ભરાઈ જતા સત્તાધીશો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી તારીખ 16/11/2025 16 નવેમ્બર રવિવારના 4 વાગ્યા સુધી મગફળીની આવક યાર્ડમાં નહીં લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં દરરોજ 12,000થી વધુ ગુણીની મગફળીની હરાજી કરવામાં આવે છે। મહુવા માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ હોવાથી અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પોતાની જણસ લઈને પહોંચતા હોય છે। કાર્યકર્તાઓ કે જેમની દિવાળીની સાથે સાથે હોળી પણ સુધરી તેવા પ્રકારના દ્રશ્યો બિહારમાં એનડીએની પ્રચંડ જીત બાદ ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી। ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય પર જીતનો જશ્ન મનાવાયો। રાજકોટમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને આતશબાજી કરી તો સાથે જ જીતની ખુશી એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું। તો આણંદના સાંસદ મિતેશ પટેલે કાર્યકરો સાથે મળી જીતના વધામણા કર્યા। આ તરફ નડિયાદના કમલમ કાર્યાલય પર જીતની ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠાના ધાનેરામાં કાર્યકરોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવી જીતની ઉજવણી કરી। તો પાલનપુરમાં એનડીએની ઐતિહાસિક જીત પર ભાજપ કાર્યકરોમાં જશ્નનો માહોલ જોવા મળ્યો। તો આ જશ્નના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં કે જ્યાં બિહારમાં જીતનો જે માહોલ છે તેની ઉજવણી અહીં જોવા મળી રહી છે। રાજકોટ, ધાનેરા, નડિયાદ, પાલનપુર, આણંદ કે જ્યાં ઉજવણી કરવામાં આવી જેના દ્રશ્યો સામે આવ્યા। સૌ કોઈ એકબીજાનું મોં મીઠું કરાવીને આ ઉજવણી કરી રહ્યા છે। ચિરાગ પાસવાન યુવા નેતા કે જેમનું શાનદાર પ્રદર્શન આ ઇલેક્શનમાં જોવા મળ્યું।
જેઓ હાલ તેમની માતા સાથે ઉજવણી કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નોંધનીય છે કે ચિરાગ પાસવાન યુવા નેતા કે જેમના પિતાના અવસાન બાદ તેમને પાર્ટીનું કાર્યભાર સંભાળ્યો અને ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું। હાલ ચિરાગ પાસવાનની સાથે તેમના સમર્થકોએ ખૂબ જ મોટી સંખ્યામાં એકઠા થયા છે અને આ ઉજવણી કરવામાં આવી રહી છે। ઢોલ નગારા સાથે સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે, કારણ કે અત્યાર સુધીના જે આંકડાઓ સામે આવ્યા છે 243માંથી 206 બેઠક પર એનડીએ આગળ। 2010 પછી એનડીએની આ સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે। આ જ પ્રકારના જો આંકડાઓ બરકરાર રહે તો એનડીએની આ સૌથી મોટી જીત માનવામાં આવશે, જેના કારણે ભાજપ કાર્યાલય પર હાલ આ ખુશીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઠેર ઠેર મહિલા કાર્યકર્તાઓની સાથે સાથે તમામ કાર્યકર્તાઓ, યુવા કાર્યકર્તાઓ સૌ કોઈ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને સૌ કોઈ સવારથી જ જ્યારથી જ રૂઝાનની શરૂઆત થઈ ત્યારથી જ આ પ્રકારે ઉજવણીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ખાસ કરીને ભાજપ કાર્યાલયો પર જે રીતે હાલ ઢોલ નગારા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ખૂબ જ ઉત્સાહનો માહોલ। ની બમ્પર જીત 243માંથી 206 બેઠક પર એનડીએ આગળ। 2010 પછી એનડીએની સૌથી મોટી જીત છે। ભાજપ કાર્યાલય પર ભવ્ય ઉજવણીઓ થઈ રહી છે। કોંગ્રેસના સુપડા સાફ થયા, જ્યાં કાર્યાલય પર સન્નાટો હવે છવાઈ ગયો છે તો ચિરાગ પાસવાનનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું। આરજેડીનું એક દાયકામાં સૌથી ખરાબ પ્રદર્શન પણ જોવા મળ્યું તો કોંગ્રેસના પંજામાં લાલટેન બુજાયું અને આ ઉપરાંત આરજેડીનું પણ એક દાયકામાં સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું તો બીજી તરફ ચિરાગ પાસવાન યુવા નેતા કે જેમનું શાનદાર પ્રદર્શન આ ઇલેક્શનમાં જોવા મળ્યું છે। કોંગ્રેસના તો સુપડા જ સાફ થઈ ગયા, જેના કારણે કોંગ્રેસ કાર્યાલય પર હવે સન્નાટો છવાયો છે। બીજી તરફ ભાજપ કાર્યાલય પર ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। ઠેર ઠેર ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતમાં પણ ભાજપ કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે 2010 પછી એનડીએની આ સૌથી મોટી જીત છે। 243માંથી 206 બેઠક પર એનડીએ હાલ આગળ છે। એનડીએની બમ્પર જીત 243માંથી 206 બેઠક પર એનડીએ આગળ। 2010 પછી એનડીએની સૌથી મોટી જીત છે। ભાજપ કાર્યાલય પર ભવ્ય ઉજવણીઓ થઈ રહી છે। કોંગ્રેસના સુપડા સાફ થયા, જ્યાં કાર્યાલય પર સન્નાટો હવે છવાઈ ગયો છે તો ચિરાગ પાસવાનનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું। આરજેડીનું એક દાયકામાં સૌથી ખરાબ પ્રદર્શન પણ જોવા મળ્યું તો કોંગ્રેસના પંજામાં લાલટેન બુજાયું અને આ ઉપરાંત આરજેડીનું પણ એક દાયકામાં સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું તો બીજી તરફ ચિરાગ પાસવાન યુવા નેતા કે જેમનું શાનદાર પ્રદર્શન આ ઇલેક્શનમાં જોવા મળ્યું છે। કોંગ્રેસના તો સુપડા જ સાફ થઈ ગયા, જેના કારણે કોંગ્રેસ કાર્યાલય પર હવે સન્નાટો છવાયો છે। બીજી તરફ ભાજપ કાર્યાલય પર ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। ઠેર ઠેર ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગુજરાતમાં પણ ભાજપ કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી રહી છે। નોંધનીય છે કે 2010 પછી એનડીએની આ સૌથી મોટી જીત છે। 243માંથી 206 બેઠક પર એનડીએ હાલ આગળ છે।